ભડકા તોડ આ મંચુરિયન તમે એક નંબરનો કારીગર છો. આ કારીગર બધી જગ્યાએ ચાલે એવો હતો. આપણા ગોવિંદ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફૂલ સપોર્ટ કરજો કેમ કે આપણા ગોવિંદ કાકા આગળ લાવવામાં આવી તો ગોવિંદ કાકા પૂરેપૂરો સપોર્ટ કરજો. આ બાજુ જીગો આવી ગયો હરીફા જોડે, તો આપણે પછી ઘેર જઈને મળીએ. બરાબર. કુરકુરિયા ખાઈ કુર માતાજી મિત્રો, આજના નવા લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો આજનું રૂટિન જેટલું આપણાથી બનશે એટલું આપણે બતાવશું. તો તમે આપણા લોગમાં બનાવી રહેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણો લોગ સ્ટાર્ટ કર્યો તો એ ચોહી કર્યો હું તમને કહી દઉં. એ આપણે બોર્ડની વીડીથી લોગ સ્ટાર્ટ કર્યો હોય તો તમને બોર્ડની વીડી બતાવી દઉં. તમે જોઈ લો. આ બાજુ છે બોર્ડની વીડી અને આ બાજુ છે ટોકું. તો જોઈ લો, ટોકું કાળું ભમ્મર થઈ ગયું. ટોકાના હજી કલર બાકી છે. અને આ બાજુ છે એળાની ખેતી. જોઈ લો, એળા વાયા હી, વાલોડીઓ વાયા હી. આ બાજુ વાલોડીઓ હી અને આ બાજુ છે આપણે પોણીની ચકલી. આપણા લોકેશન ઉપર મચ્છર હતા તો આપણે કોરીમોરે ધુમાડો કરી નાખ્યો. તો તમે જોઈ લો, આ બાજુ ધુમાડો કર્યો, આ બાજુ ધુમાડો કર્યો, આ બાજુ ધુમાડો કર્યો. તો જોઈ લો, કોરીમોરે ધુમાડો કરી નાખ્યો. અને આપણા માણસો એક્ટરો બેઠા તો તમને બતાવી તો જોઈ લો. આ બાઇકનો નંબર જોઈ લો, આ બાઇકનો નંબર જોઈ લો. અને એક બીજું બાઇક બતાવો, એ બાઇકનો નંબર જોઈ લો. આ ભાઈનો બાઇકનો નંબર અને એક આપણો આ કાંઈક બાઇકનો નંબર છે. બે એક જેવા નંબર છે. બાઇક આમ કાંઈ સાઈડમાં કરો, જોડે લાવો. અને આ બાજુ બાઇકનો નંબર જોઈ લો. બે સેમ ટુ સેમ નંબર છે. ખાલી અક્ષરમાં ખાલી શું કહું, અને આર એ આર અને આમાં જીજે બે નંબર એક જ જેવા આવીને આપણે રીલ બનાવતા હતા ને બાઇક આવ્યું એટલે આપણે જોઈ લીધું. મેલ પકડ્યું અભિયાન ડિઝાઇન કરવાની તો કાલો ડિટેન હતા. આપણે જમવા માટે ઘરે આવી ગયા તો તમે જોઈ લો, જમવાનું આપણે તૈયાર થઈ ગયું. જમવાનું શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ. તો જુઓ, આ છે ચોળી અને બટાકાની સબ્જી અને આ બાજુ રોટલી છે અને આ સી મરચાં. તો મિત્રો આપણે ખાઈ અને પછી આપણે વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું. તો આપણે ખાઈ પી અને આપણે ઘોડો પહેરી અને તૈયાર થઈ જઈએ. તો પછી આપણે મળીએ પ્યારી અને આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા. તો આપણે શૂટિંગની એવી તૈયારી કરવાની અને માણસો ખાવા જાય, માણસો ખાઈને આવી તરત શૂટિંગ ચાલુ કરવાનું. આ બાજુ અમારા વિનોજી બેઠા એ તો જોઈ લો. બોલો વિનાજી. જય માતાજી. શું કહેવાય બીજું બોલો. બીજું કશું ને, અંબાજી જવું છે ત્યાં ગાડી તૈયાર કરી છે. બધા હવે તૈયાર થઈને આવે છે. અંબાજી જવું? બધા ભાઈબંધો ફરવા જઈએ. ફરવા જવું? આમ તો આપણે અંબાજી આવત પણ આપણે હજી શૂટિંગ ચાલુ કરવા બાકી, હજી વિડીયો ઉતાર્યો નહીં. વિડીયો કદાચ વહેલો પટી જાય તો આપણે તમારા અંગત આવતા રહીએ. બરાબર? હા, તો એવું હોય તો કલાક લેટ ગાડી થાય છે. એવું હોય કલાક નહીં, આપણે મિનિમમ 3 થી 4 કલાક તો હતા. તમે જીઓ પછી આપણે બેના જાવ બાઇક લઈ શાંતિ. બરાબર? તો મિત્રો પછી આપણે મળીએ. તો ઉદ્યા આપણા લોકો બનાવી રહીએ. ફાઇનલી આપણે ગોમ્બો કટ લેવાનો તો ગોમ્બો કટ લઈ અને આપણે બાઇક લઈ નીકળી ગયા. તો તમે જોઈ લો, આ બાજુ આપણે પહોંચીએ અને આ બાજુ ચંપલા બાઇક ચલાવી. તો ગોમ્બો કટ પટાઈ અને આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર. તો આપણું લોકેશન તમને બતાવી દઉં. આ બાજુ આપણું લોકેશન છે, તમે જોઈ લો. એ આ બાજુ આપણી ગાડી પડી, એ બાજુ આપણું લોકેશન છે. અને આપણે આ બાજુ સોયલે આવી અને બેઠા છે. આપણો કટ છે એટલે આપણે આ બાજુ આવીને બેઠા હા. તો તમે આપણા લોગમાં બનાવી રહીજો. તો પછી આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આ બાજુ શૂટિંગ ચાલુ હોય તો તમે જોઈ લો. આપણે આ બાજુ સોયલે બેઠા હા અને આ બાજુ કટ છે. તો તમે જોઈ લો, એ બાજુ કટ જોઈ લો. એ બાજુ આપણો કડવોજી અને કાળો બે જણા આવી. તો તમે જોઈ શકો હો. ને આ બાજુ પાછળ આવી છે ગાડી. તો ગાડી ઊભી રહે તો જતી રહે સાઈડમાં આવી. તો આપણે આવી ગયા ખેતરમાં કટ લેવાનો હતો ગોગા મહારાજના મંદિરે. એટલે આપણે કટ લેવા કારણ આવી ગયા. તો તમે જોઈ લો, આ બાજુ આપણું બાઇક પડ્યું હોય. આ ખેતરમાં શૂટિંગ પટી ગયું હોય તો હવે આપણે જઈએ છીએ ઘેર. અને ચંપુલાલનું બાઇક સર્વિસ સ્ટેશને પડ્યું હોય તો ચંપુલાલને ઉતારી દેવું. તો ચંપુલાલ જીઓનું બાઇક લઈ બાજુ એલું બેઠો હો. અને એલું શું ખાય, શું ખાઈ કે કુરકુરિયા ખાઈ, કુરકુરિયા ખાઈ, કુરકુરા ખાઈ. અને પેલું હાથમાં હું પેસી છે નહીં
જાદુ પંકજી બતાવજી પણ ભોગવા બેસી જા તું એ જોડે બેસી જા અને આ બાજુ અર્જુન આવી ગયો હા તો આપણે પછી મળીએ ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં જવા માટે થઈને નીકળી ગયા છીએ આ બાજુ આપણે ખેતરમાં નીકળી છીએ ખેતરનું લોકેશન તમને બતાવી દઉં તો આ બાજુ ખેતરમાં રસ્તો છે આપણે તો આપણે ખેતરમાં જવાનું અને બા આપણે બાઇક ચલાવી દે અહીં આ સીધો રસ્તો આપણા ખેતરમાં જાય તો આપણે ખેતરમાં જઈ અને હારા કટ લઈએ અને પછી મળીએ તો હજી આપણા લોકમાં બનાવી રહેજો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા તો તમને બતાવી દઉં તમે જોઈ લો આ બાજુ સંકેત અને આ બાજુ છે ગાયો તો આ ગાયો જોઈ લો આ સંકેત છે બોલ સંકેત શું કહેતો તો કે હા ગાયો હી હા જોઈ બરાબર આપણે મળીએ ખેતરમાં હેડો સંકેત રોવાનું ચાલુ કરી નાખ્યું ઉતરો ફાઇનલી આપણા સંકેત ભય પડ્યા અહીં તો તમે જોયું લો ઊંઝા રોવી બોરાડ એ ઉભો થઈ જા ભૈયા ચોણ વાજ્યું કે ચોણ વાજ્યું કા ચોણ વાજ્યું લે ચોણ વાજ્યું તો આ બાજુ મોર જાય તમે જોયું લો પેલો જાય જાય કે ટ્યાઉં કે ટ્યાઉં ઉભો રે હું આવું છું તો આપણે તો મિત્રો પેલો મોર જાય તમે જોયું આપણે મોરને ઝૂમ કર્યો આર્યો મોર એ જા જોઈ શંકા જોયો કે મારી પાણી ચેનલને લાઈક કરજો કે જી જતો રહ્યો તો બોલ સબસ્ક્રાઈબ કરે એમ બોલ લાઈક કરજો કાલ આપણે મળશું બાજુના ખેતરમાં ટ્રેક્ટર છેડવા આવી ગયું તો સંકેતના ટ્રેક્ટર જોવું હતું એટલે હું અને સંકેત બજાના પાછા આવ્યા કામ કરતા નહીં સંકેત હું જોવાનું ટ્રેક્ટર જોવાનું કે ટ્રેક્ટરમાં બેસવાનું બેહવા ના મળે આપણે જોવા જ મળે ખાલી જોવાનું જ છે ટ્રેક્ટરમાં બેહાય નહીં ટ્રેક્ટરમાં બેહાતું છે તો ટ્રેક્ટર આવે છે તો તમને ટ્રેક્ટર બતાવી દઉં જે ટ્રેક્ટર લઈને આવી ગયો છેડવા માટે તો જોઈ લો છેડાઈ જાય બધું અત્યારે બધું છેડી નાખશો એમ ને તમે હા તો છેડી જ નાખજો તો બાકી રાખતા નહીં તો મિત્રો પછી આપણે મળીએ આ બાજુ ખેતરના માલિક આવી જાય તો તમને બતાવી દઉં જુઓ આ બાજુ આપણા ખેતરના માલિક છે આ છે હોમો કાકા બોલો હોમો કાકા શું કહેવો કોઈ કેવું નહીં એડા ખોરી રહ્યા ઓના વિડીયો મેં તમે કદી જોયા છે યુટ્યુબની અંદર ઓનું નામ શું હતું ડીસાજી હે ડીસાજી નામ શું નામ હતું કોડો નામ તો કહો નામ નતું મારું કોમેન્ટ કરજો હા કોમેન્ટ તો કરશી અને ખેતરમાં આવ્યા જોવા માટે મૂકો આ ટ્રેક્ટર આવી મૂકો ખેતર માલિક કેમ આવ્યા નહીં શું ચાલો કે બી શાંતિ તો ખેતરમાં તમારે નિયાદામાં બહુ થઈ ગયું હતું ભાઈ બહુ કાલથી આવવું પડે ને બધું હમું કરવા હમું કરવા ના હોય હા તો રમણ ભમણ જ છે બધું કરે મરે આ તાકવા જ નહીં આવી ખેતરમાં એક દાડા વાઈ જાય છે નહીં પણ ખોરે જો એડા તો હીરાઈને તો કમ્પ્લીટ નહીં છેડછેડો કમ્પ્લીટ થઈ જાય તો આ બાજુ છે ટ્રેક્ટર રંજીત છેડા જુઓ રંજીતને છેડવાનું કામકાજ છે આવી શું માટી જય બાબારી કહેજો દાદા જય બાબારી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તારો મારી નાખાય કંટાળા ખેતરમાંથી ઘરે આવી ગયા છીએ
અને આપણે માતાજીના દીવાબત્તી કરવાની હતી, તો આપણે માતાજીની દીવાબત્તી કરી નાખીએ. તો તમને દર્શન કરાવું તો તમે દર્શન કરી લો. આ બાજુ છે આપણા રામાપીર, એ મારા 12 બીજના ધણી લાજ રાખજે. અને આ બાજુ છે આપણે સધીમાં, એટલે કે પાટણ 3 દરવાજાની સધી માતા. અને આ બાજુ આપણા કુળદેવી બહુચર સિગોતરમાં અને સધીમાનો ફોટો. આ બાજુ લક્ષ્મી માઈ અને આ બાજુ છે આપણા પપ્પા. તો મિત્રો આપણા રહોડામાં હું આઈટમ બનાવીએ તો આપણે જોઈ લઈએ. આપણે રહોડામાં આવી ગયા અને આ બાજુ અમારા સુહાનીભાઈ જુઓ શું વાઢો તમે? મરચું કે ભાઈ ટોમેટા? મરચન ટોમેટો બે એમ ને? તો તમે આપણા ફોનમાં રિચાર્જ પટી ગયું હતું એટલે આપણે રિચાર્જ કરાવવા માટે આવ્યા હતા. તો તમે જોઈ લો એ આ બાજુ ફોમે દુકાન છે, તો આપણે દુકાને રિચાર્જ કરાવવા આવ્યા હતા. હવે આપણે જઈએ છીએ હરિભાના પાર્લરે. તો આપણે હરિભાના પાર્લરે જઈ અને પછી મળશું કે મંચુરિયન લેવા માટે જવાનું છે. આપણે પછી પણ ભેળા થઈ ગયા છીએ, તો આપણે સરપંચને ભેળા થઈએ. બોલો સરપંચ, શું કરો કહો? અને પાર્લર ચમ બંધ કર્યું? અને આ બાજુ આપણા પેલું સરપંચનું પાર્લર છે. અને સર દુકાન વધારી દીધી. અને આ બાજુ કોને બનાવી પકોડીનું? પકોડી વાળો એમ ને? હા એવું એમ? તો ચાલો. તું ખાઈ કે નહીં ખાતો પકોડી? પકોડી ખાધી કે નહીં? હા ખાવાની. પછી પકોડી ખાઈને ઘેર? તો ચાલો. તો પછી આપણે મળી મારા પાર્લરે આવી ગયા. તો તમે જોઈ લો આ બાજુ અમારા બલોજી ચાવ કાઢી. શું બોલાજી કહો? ચાવ કાઢો. અને આ બાજુ છે હરિભાનું પાર્લર. અને આ બાજુ છે બાબરી. અને આ બાજુ અમારા નાગજીભાઈ બેઠા અહીં. શું કહો નાગજીભાઈ? ખાધું કે નહીં? ખાવાનું ચાલુ જ છે એમ ને? તો વાંધો નહીં. તો આપણે મંચુરિયન લેવાનું હોય તો આપણે મંચુરિયન લેવા માટે આવી ગયા. જુઓ અનિલજી, આપણે મંચુરિયન લેવાનું ભાઈ. અડધું નહીં આલું તો અડધું જ લેવા આવે. તો આપણે જમા પડ્યા એ શું થાય? આ જમા કપાઈ જાય પણ ફૂલ લેવો તો એ તો અમે હમણાં ઘેર રોટલા બનાવેલા એનું થાય એમાં? એ રોટલા તો આપણું મંચુરિયન એવું છે ને તો તમે રોટલા એ ખાઓ ના એ ખાઓ. એવું એમ? તો મિત્રો આપણે મંચુરિયન લઈ અને ઘેર જઈએ છીએ. પછી ઘેર જઈને મળીએ. બાજુ હરિભાના પાર્લરે આપણે બલો ચા બનાવે. તમે જોઈ લો. એનું છે, એનું નામ છે ભરત ચાંગેજા, ગીતકાર. આ કલાકારી પણ એ આવી ગયા આપણે હરિભાન પાર્લરે ચા બનાવવા માટે. નાઇટમાં આવી અને દાડે ગાવા છો? શું કરો છો? હા, દાડે ઊંઝી રહેવાનું અને રાતે ચા બનાવવાની એમ ને? તો મિત્રો આપણે પછી મળીએ. આ 1 નંબરનો કારીગર છે. આ કારીગર બધી જગ્યાએ ચાલે એવો છો. અને આપણા રમેશલાલ નીકળી ગયા? એવું હોય? તો ફાઇનલી મિત્રો આપણા અનિલભાઈ આપણા માટે સ્પેશિયલ મંચુરિયન બનાવી. તો તમે જોઈ લો. આપણે ઓર્ડર આવ્યો ને આપણે કીધું હું તમારો કટ લઉં અને તમે આપણું મંચુરિયન બનાવી દો. હા હા, તો ભડકા તોડ. આ મંચુરિયન તમે એક બાર ખાઓ તો પછી બાર આવો. કોનું એડ્રેસ છે? આપણે હરિભા પાર્લરની બાજુમાં જ છે. તો આપણું મંચુરિયન એકદમ રેડી થઈ ગયું. તમે જોઈ લો. હા હા, અનિલભાઈ કુદકારા મરાવડાવી જુઓ મંચુરિયનનો. મરાવો પલટી. હા, જો ભાઈ ના જાય. હા જોજો ખાલી. એમ તો બંકો કારીગર જોવું પડે એવું નહીં. કારીગરમાં ફેર હોય. તો આપણે થઈ ગયું રેડી. તો આપણે મંચુરિયન રેડી થઈ ગયું. તો આપણે જતા રહીએ ઘેર ને ઘેર જઈને ખાવાનું જ છે. ખાવાનું કટા. તો આ બાજુ શુભો અને જીગો 2 જણા છે. શું કરી આ બધા તબું લઈને આવતા રહ્યા અહીં? એવું ચોય લઈને આવ્યા? હા, તો એનું જોડે નતું. તો હવે આ 2 જણા આવી આપણી ચેનલ વિશે કોઈ કહે એવું કહી વારા પરથી નંબર લેવો પડે. આપણા ગોવિંદ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ નામ ખબર ને? હું GS Vlog. GS? હા, GS Vlog.
હા તો GS બ્લોગને ફૂલ સપોર્ટ કરો તે આવી જાય આગળ એમ. હા અને બોલો ભાઈ તો તમે આપણા GS બ્લોગનો ફૂલ સપોર્ટ કરજો કેમ કે આપણા ગોવિંદ કાકાને આગળ લાવવા આવી તો ગોવિંદ કાકા પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મારા તરફથી એટલું જ કહેવું કે ગોવિંદ કાકો આગળ જઈ બેસે. મેં તમારા ચેનલને સપોર્ટ કર્યો હતો. હા ગોવિંદ કાકાએ અમારા ચેનલને સપોર્ટ કરે તો અમે પણ ગોવિંદ કાકા ચેનલને સપોર્ટ કરશું. તો મિત્રો તમે પણ ગોવિંદ કાકા ચેનલને સપોર્ટ કરજો. તો મિત્રો આ બાજુ છે આપણા હરિભાનું પૂતળું, તો તમે જોઈ લો આ બાજુ હરિભાઈ. તો આપણે મંચુરિયમ તૈયાર થઈ ગયું તો એ આપણે ઘેર જવાનું. આમ તો આપણું મંચુરિયમ તૈયાર થઈ ગયું હતું પણ ઓર્ડરો એક ઉપર વધારે આવી જાય એટલે આપણે રવા દીધું. હું કહું પહેલાં ઇવન હાલ તો આપણે ઘરના છે એટલે વાંધો નહીં આવે. અને આ બાજુ જીગો આવી ગયો હરિભા જોડે, તો આપણે પછી ઘેર જઈને મળીએ. બરાબર, ફાઇનલી આપણે હરિભાના પાર્લરથી આપણે મંચુરિયમ લઈ અને આવતા રહ્યા અને આપણે જમવા બેસી ગયા. તો તમે જોઈ લો આપણે બનાવી છે મિમિક સબ્જી અને આ બાજુ રોટલી છે અને આ બાજુ છે શાક અને આ છે મંચુરિયમ. તો મિત્રો આપણા વિડીયોનો અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણા GS વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને આપણે બીજી ચેનલ ગોવિંદસિંહ વ્લોગ 2 ચેનલો હોય તો આપણા GS વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો આપણે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતા.